નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આંકડાશાસ્ત્રના આપણા આ લેક્ચરની અંદર હું તમારું સ્વાગત કરું છું. ફરીથી આપણે આપણું જે સહસંબંધાંકનું સૂત્ર આપણે જોયું હતું તે જ રીતે સુરેખ સહસંબંધની અંદર કાર્લ પિયર્સનના જે દાખલા આપણે શીખ્યા, કાર્લ પિયર્સનની પદ્ધતિ જે આપણે શીખ્યા તેના બાદ હવે બીજા નંબરની જે પદ્ધતિ હતી ક્રમાંક સહસંબંધાંકની પદ્ધતિ, એ ક્રમાંક સહસંબંધાંકની પદ્ધતિ માટેના આપણે દાખલાઓ આજે જોઈશું. આગળના જે દાખલાઓ તમે જોયા એ બધા દાખલાઓ તમે સારી રીતે જોયા હશે અને એની અંદર સારી રીતે સમજ્યા હશો. તેની અંદર જે પણ આપણા સૂત્રો હતા એ દરેક સૂત્રનો આપણે યુઝ કર્યો અને એ દરેક સૂત્ર મેં તમને સારી રીતે સમજાવ્યા. હવે આજે આપણી જે બીજી પદ્ધતિ છે આ ચેપ્ટરની જે ક્રમાંક સહસંબંધાંકની પદ્ધતિ, એ ક્રમાંક સહસંબંધાંકની પદ્ધતિ હવે હું આજે તમને સમજાવું છું. તો એના દાખલાઓની ઉપર આપણે ધ્યાન આપીએ. તો સૌપ્રથમ પહેલો જે દાખલો છે, પહેલા દાખલા ઉપર આપણે ધ્યાન આપીએ તો તેમાં લખ્યું છે તે પ્રમાણે કે નીચેની કંપનીઓની અંદર બજારના વિશ્લેષકો અને કેટલાક સમયના વિકાસના આધાર ઉપર 6 કંપનીઓનો ક્રમ આપેલો છે. તો એ જે કંપનીઓ છે એ કંપનીના વિશ્લેષકોનો ક્રમ જે છે એ ક્રમ ઉપરથી ક્રમાંક સહસંબંધાંક આપણે શોધવાનો છે. હવે આની અંદર જુઓ તો વિશ્લેષકના જે ક્રમ આપ્યા છે એ ક્રમ અને એની ઉપરની આપણી ગણતરી. હવે ગણતરી ઉપર ધ્યાન આપો તો સૌથી પહેલું આપણું કોષ્ટક બનાવવાનું કે જે કંપનીઓના નામ આપ્યા છે તે કંપનીઓના નામ ABCDEF અને ત્યારબાદ RX અને RY આ બે કોલમ મેં બનાવેલા છે. RX એટલે Xનો ક્રમ અને RY એટલે Yનો ક્રમ. આ બંને જે આપણને કિંમતો આપી હતી તેમને તેમ આપણે લખી નાખવાની. ત્યારબાદ આપણે ડી શોધવાનો છે. ડી એટલે ડિફરન્સ. ડિફરન્સ આપણે શાનો? તો RX અને RY મીન્સ કે એક્સનો ક્રમ અને વાયનો ક્રમ, આ બંનેના ક્રમની વચ્ચે જે તફાવત છે તફાવતની રકમ આપણે શોધવાની છે. આ જે તફાવતની રકમ શોધીશું તેનો જે કુલ ટોટલ થશે એ કુલ ટોટલ 0 થવું જોઈએ. જો 0 ન થતું હોય તો આપણે ક્યાંક ભૂલ છે એ આપણે સમજી લેવું. અહીંયા જુઓ તો RXની પહેલી કિંમત છે 5 અને RYની પહેલી કિંમત છે 6. તો 5માંથી 6 બાદ કરવા, 6માંથી 5 બાદ નથી કરવાના. એટલે હંમેશા RXની કિંમતમાંથી જ RYની કિંમત બાદ કરવી. જો જવાબ માઇનસમાં આવતો હોય તો માઇનસમાં લખવો અને જો પ્લસમાં આવતો હોય તો પ્લસમાં લખવો. અહીંયા 5માંથી 6 બાદ થશે એટલે -1 વધશે. તે જ પ્રમાણે 2માંથી 4 બાદ કરીશું એટલે -2, 1માંથી 3 બાદ કરીશું એટલે -2, 4માંથી 2 જશે એટલે 2, 3માંથી 1 જાય એટલે 2 અને 6માંથી 5 બાદ કરીએ એટલે 1. આનું જે કુલ ટોટલ કરીશું એ કુલ ટોટલમાં જુઓ તો માઇનસનું ટોટલ થાય છે -5. એ જ રીતે પ્લસનું ટોટલ પણ થાય છે +5. હવે આ બંનેનું ટોટલ આપણું 0 મળ્યું. હવે આની ઉપરથી આપણે જે ડી મળ્યો હતો, ડિફરન્સ મળ્યો હતો, એ ડિફરન્સનો સ્ક્વેર કરીએ. હવે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, આ રીતે આપણે વર્ગ કરીશું એટલે એ જે વર્ગ મળ્યા એનું કુલ ટોટલ કરીશું. કુલ ટોટલ આપણને મળે છે 18. આ જે કુલ ટોટલ મળ્યું એને આપણે કહીશું σd². હવે આપણું સહસંબંધાંક માટેનું સૂત્ર મૂકીએ તો R = 1 - 6 σd² છેદમાં n કૌંસમાં n² - 1. હવે આની અંદર કિંમતો મૂકીએ તો 1 એઝ ઇટ ઇઝ આપણે મૂકી રાખવાનો, 6 પણ એમને એમ. σd² આપણને 18 મળ્યા હતા એટલે એની જોડે 18 મૂકીશું નીચે. હવે કુલ ટોટલ આપણી જોડે સંખ્યાઓ કેટલી હતી? તો કુલ ટોટલ 6 હતી. તો n = 6 લેવાના. એટલે અહીંયા n² - 1 જે છે એની જગ્યાએ આપણે લખીશું nની જગ્યાએ 6 એટલે 6 કૌંસમાં 6નો વર્ગ -1. આની ગણતરી કરીએ એટલે 18 × 6 એટલે 108. નીચે 6 એમના એમ, 6નો વર્ગ 36 અને -1. 36માંથી 1 બાદ કરીશું એટલે આપણને મળશે 35. 35ને 6 વડે ગુણીશું એટલે થશે 210. ફરીથી 108ને આપણે 210 વડે ભાગીએ એટલે આપણને જવાબ મળે 0.51. આગળ જે 1 હતા એ 1માંથી 0.51 આપણે બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે 0.49. તો આ પ્રમાણે આપણને આનો જવાબ મળે છે. જેવી રીતે કાર્લ પિયર્સનની રીતની અંદર જવાબ આપણો 0 થી +1ની વચ્ચે આવે અથવા તો -1 થી 0ની વચ્ચે આવે, તે જ પ્રમાણે આની અંદર પણ એ જ વસ્તુ રહેવાની કે -1 અને +1ની વચ્ચે જ આપણો જવાબ આવશે, તેનાથી વધારે અથવા ઓછો આવશે નહીં. આ જ પ્રકારે હું તમને બીજો એક દાખલો બતાવું તો એની અંદર પણ જુઓ તો x અને yની અલગ અલગ જે કિંમતો આપેલી છે તે કિંમતોની અંદર દરેકના ક્રમ આપેલા છે. આ ક્રમની અંદર
જેમ હમણાં તમને મેં સમજાવ્યું તે જ પ્રમાણે જે એક્સનો ક્રમ છે એને આપણે કહીશું આરએક્સ, જે વાયનો ક્રમ છે એને કહીશું આરવાય. આ બંને જે ક્રમો છે એની ઉપરથી સૌથી પહેલાં ડિફરન્સ શોધીશું. ડિફરન્સની અંદર જુઓ તો ડી બરાબર આરએક્સ માઇનસ આરવાય. દરેકે દરેક કિંમતોનો આપણો ડિફરન્સ શોધીએ. એ ડિફરન્સની અંદર આ દરેકે દરેક કિંમતો મળશે અને તેનું જે કુલ ટોટલ થવું જોઈએ કુલ ટોટલ શૂન્ય થવું જોઈએ. અહીંયા મેં ગણતરી તમને બતાવેલી છે. તે જ પ્રમાણે હવે એ જે ડિફરન્સ આવ્યો મીન્સ કે ડી મળ્યો એ ડીનો વર્ગ કરવાનો. એ વર્ગ જે કરીશું એ વર્ગનું અહીંયા કુલ ટોટલ થાય છે 26. હવે આપણું જે હમણાં સૂત્ર મૂક્યું હતું તે જ પ્રમાણે અહીંયા સહસંબંધાંકનું સૂત્ર મૂકીએ કે આર ઇઝ ઇક્વલ ટુ 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n સ્ક્વેર માઇનસ 1. આ પ્રમાણેની કિંમતો અહીંયા કુલ ટોટલ સંખ્યાઓ 9 હતી એટલે n બરાબર આપણે 9 લઈશું અને સિગ્મા ડી સ્ક્વેરની કિંમત આપણને 26 મળી હતી. સૂત્રમાં કિંમતો મૂકીએ તો 1 - 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેરની જગ્યાએ 26 અને નીચે nની જગ્યાએ મૂકવાના આપણે 9 એટલે 6 કૌંસમાં 26 છેદમાં 9 9નો સ્ક્વેર માઇનસ 1. 6 ગુણ્યા 26 કરીશું એટલે આપણને મળશે 156. નીચે 9નો વર્ગ થશે 81. 81માંથી 1 બાદ કરીશું એટલે આપણને મળશે 80. 156 અને નીચે 9 ગુણ્યા 80 એટલે 9 ગુણ્યા 80 કરીશું 720. 156ને 720 વડે ભાગીએ એટલે આપણને મળે 0.22. 1માંથી 0.22ને બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે 0.78. તો આ પ્રમાણે આપણને ક્રમાંક સહસંબંધાંકના જવાબો મળશે. હવે આ તો રીત આપણે એવી જોઈ કે જેની અંદર આપણને ડાયરેક્ટ ક્રમ આપેલા હતા, પરંતુ જો ક્રમ ના આપ્યા હોય અને સંખ્યા આપી હોય અને સંખ્યા ઉપરથી આપણે ક્રમ કેવી રીતે આપવા તેની ગણતરી હવે હું તમને સમજાવું. તો જુઓ, આગળનો જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલની અંદર શહેરની વસ્તી આપેલી છે અને તેની અંદર એના વધારાનો દર આપેલો છે. હવે જુઓ તો અહીંયા અલગ અલગ શહેર હતા ABCDE. એ દરેકે દરેક વસ્તુ આપણે લખી. એની સામે વસ્તી જે હતી એ વસ્તીને આપણે એક્સ કીધો અને વધારાનો દર જે હતો એને વાય કીધો. સૌથી પહેલો આપણો એક્સનો ક્રમાંક આપીશું, એને આપણે જેમ RX કહીશું. એ જ રીતે વાયનો ક્રમાંક એને કહીશું RY. એક્સનો ક્રમ આપવો કેવી રીતે એ હવે તમને સમજાવું. તો સૌથી પહેલાં એક્સની જેટલી પણ કિંમતો છે એ દરેકે દરેક કિંમતોની અંદર સૌથી મોટી જે કિંમત હોય એ સૌથી મોટી કિંમતને પહેલો નંબર આપવો. અહીંયા જુઓ તો 57 સૌથી મોટી રકમ છે તો 57ને આપણે 1 નંબર આપીશું. ત્યારબાદ એનાથી નાની રકમ એટલે એનાથી નાની રકમ 45 છે તો 45ને આપણે 2 નંબર આપીશું. એનાથી નાની રકમ છે 18 તો 18ને આપણે 3 નંબર આપીશું. તેનાથી નાની રકમ 14 એને નંબર 4 આપીશું અને એનાથી નાની રકમ છે 8 એને નંબર 5 આપીશું. તો આ રીતે જે પણ ક્રમ આપવાના એ ક્રમ આપણે ઉતરતા ક્રમમાં આપવાના છે. સૌથી મોટી રકમને પહેલો નંબર, એનાથી નાની હોય તો બીજો નંબર, એનાથી નાની ત્રીજો નંબર, આ રીતે ક્રમશઃ આપણે નીચે ઉતરતા જવાનું છે. હવે એ જ રીતે વાયના ક્રમ જુઓ તો સૌથી મોટી રકમ જે છે એ 20 છે તો 20ની સામે લખવાનો 1 નંબર. એ જ રીતે એના પછી નાની રકમ છે 15 તો એને લખવાનો 2 નંબર. પછી 13 આવે તો એને લખવાના 3 નંબર. પછી 10 તો એની સામે 4 નંબર અને પછી છેલ્લે 5 તો એની સામે 5 નંબર. આ RX અને RY મળ્યું એ પછી તો જેમ આપણે આગળ ગણતરી કરી તે જ રીતે ડિફરન્સ શોધવાનો એટલે કે D ઇઝ ઇક્વલ ટુ RX માઇનસ RY. કિંમતો જે હતી એ કિંમતોની બાદબાકી કરીએ એટલે કે 1માંથી 3 જશે તો -2, 2માંથી 1 જશે 1, 4માંથી 4 જાય તો 0, 3માંથી 2 જાય 1 અને 5માંથી 5 જાય તો 0. ટોટલ આપણું 0 થઈ ગયું. હવે એનો વર્ગ કરીએ એટલે 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, 0નો વર્ગ 0, 1નો વર્ગ 1 અને 0નો વર્ગ 0. કુલ ટોટલ થઈ જશે આપણું 6. પછી આપણું જે સૂત્ર હતું એ તેનું એ સૂત્ર સહસંબંધાંક R બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n સ્ક્વેર માઇનસ 1. આ જે કિંમતો છે કિંમતો અંદર મૂકીએ તો કુલ ટોટલ આપણી પાસે 5 હતા n તો nની જગ્યાએ આપણે 5 મૂકીશું અને ડી સ્ક્વેરની જગ્યાએ આપણે 6 મૂકીશું. કિંમતો મૂકીએ તો 6 એમના એમ એની જોડે ડી સ્ક્વેરની કિંમત આપણને 6 મળી હતી એટલે 6. નીચે nની જગ્યાએ 5 મૂકીએ
6 ગુણ્યા 6 એટલે આપણને મળશે 36, નીચે 5નો વર્ગ થશે 25, 25માંથી 1 બાદ કરીશું એટલે 24, અને 24 ગુણ્યા 5 કરીશું એટલે 120, 36ને 120 વડે ભાગીએ એટલે આપણને મળે 0.3. આ જે કિંમત મળી એને 1માંથી બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે 0.7. તો આ પ્રમાણે આપણને આરની કિંમત મળશે. આગળ એક નવો એક્ઝામ્પલ જોઈએ. તો એ એક્ઝામ્પલની અંદર જુઓ તો હવે કંઈક થોડુંક નવું શીખવાડું છું. આપણું આરનું એક નવું એક સૂત્ર હતું કે 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF અપોન n સ્ક્વેર માઇનસ 1. આમાં CF જે હતો એટલે કે એકનું એક અવલોકન એક કરતાં વધુ વખત આવતું હોય, મીન્સ કે પુનરાવર્તિત થતું હોય, તો એ વખતે આપણે કેવી ગણતરી કરવી તે હવે સમજાવું છું. જુઓ તો રકમ આપેલી છે, એની અંદર એક્સની કિંમત અને વાયની કિંમતો આપણને આપેલી છે. એની ઉપરથી હવે ગણતરી ઉપર આપણે ધ્યાન આપીએ. તો સૌથી પહેલું જે આપણું કોષ્ટક હતું એ કોષ્ટકની અંદર નંબર કેવી રીતે આપવા, એને ક્રમ કેવી રીતે આપવો એ ખાસ સમજવાની વસ્તુ છે. હવે જુઓ તો એક્સની જે કિંમત અને વાયની કિંમત હમણાં તમને સમજાવ્યું તે જ પ્રમાણે, પણ થોડોક ડિફરન્સ આવશે એ જોજો. તો સૌથી પહેલાં એક્સની જે કિંમત હતી એની અંદર સૌથી મોટી કિંમત 191, તેને 1 નંબર આપ્યો. ત્યારબાદ 185, તેને 2 નંબર આપ્યો. ત્યારબાદ 163, એને 3 નંબર. પછી 162, એને 4 નંબર. ત્યારબાદ 157, એને 5 નંબર. 156, એને 6 નંબર. અને 153, એને 7 નંબર. કુલ ટોટલ 7 હતા, એ સાથે સાથે અહીંયા એક્સમાં આપી દીધા. વાયની કિંમતોમાં જુઓ તો સૌથી મોટી રકમ છે 170, તેને 1 નંબર આપ્યો. ત્યારબાદ એનાથી નાની જે રકમ છે 162, પણ અહીંયા જુઓ તો 162 2 વખત છે. આપણે જો ડાયરેક્ટલી ક્રમ આપતા હોઈએ તો ક્રમમાં એવું કરીએ છીએ કે જે મોટી રકમ હોય એને પહેલો નંબર, એનાથી નાની બીજો, એનાથી નાની ત્રીજો. પણ અહીંયા સરખી 2 રકમો છે, તો એ બંને રકમોના જે ક્રમ હોય એ ક્રમનો સરવાળો કરવો અને જેટલી રકમો હોય એટલી રકમ વડે ભાગવું. અહીંયા 2 રકમો સરખી છે તો ભાગાકારમાં 2 મૂકવું. જો 3 રકમો સરખી હોય તો 3 વડે ભાગવું, 4 રકમો સરખી હોય તો 4 વડે ભાગવું. હવે જુઓ તો અહીંયા 2 અને 3 એટલે 2 + 3 કરીશું એટલે આપણને મળશે 5. કુલ ટોટલ 2 રકમો હતી તો 2 વડે એને ભાગીએ તો 5 / 2 કરીશું એટલે આપણને મળશે 2.5. તો જે 162 હતા એ બંને રકમની સામે આપણે લખીશું 2.5. હવે ત્યારબાદનો નંબર જુઓ તો 157 આવે. તો 157ની સામે હવે 3 નંબર નહીં મુકાય, હવે ડાયરેક્ટ મૂકીશું આપણે 4 નંબર. કારણ શું કે આપણે 2 અને 3 એ 2 આંકડા તો આપણા જતા રહ્યા છે, એટલે ડાયરેક્ટ 4 નંબર આપવો. ત્યારબાદ એનાથી નાની રકમ જુઓ તો 154 છે. હવે અહીંયા 154 પણ 2 વખત છે, તો આની અંદર પણ હમણાં કર્યું હતું તે જ રીતે 5 અને 6. 5 અને 6 એટલે કુલ ટોટલ થશે 11. 11ને 2 વડે ભાગીએ એટલે આપણને જવાબ મળે 5.5. બંને રકમની સામે આપણે 5.5 મૂકીશું અને ત્યારબાદ છેલ્લી રકમ છે 148, એની સામે નંબર મૂકીશું 7. તો આ પ્રમાણે ક્રમ આપવામાં ધ્યાન આપવું. ત્યારબાદની જે ગણતરી છે ગણતરી તો એઝ ઇટ ઇઝ છે. હવે જુઓ તો ડિફરન્સ શોધીશું. તો ડિફરન્સની અંદર આપણો જે RX હતો એ RXમાંથી RYની કિંમતો બાદ કરી અને જે કિંમત આવી એનું કુલ ટોટલ આપણને 0 મળ્યું. ત્યારબાદ એનો વર્ગ કર્યો એટલે કે પહેલી રકમ 0.5 હતી તો 0.5નો વર્ગ 0.25, પછી 0નો વર્ગ 0, માઇનસ 0.5નો વર્ગ 0.25, 1નો વર્ગ 1, 0.5નો વર્ગ 0.25, 0ના 0 અને 1.5નો વર્ગ 2.25. કુલ ટોટલ કરીશું એટલે આપણને મળશે 4. હવે આગળની થોડીક નવી ગણતરી આવશે, તે ગણતરીમાં કોષ્ટકમાં ધ્યાન આપો. તો અહીંયા 2 અવલોકનો એવા હતા કે જે 2 અવલોકનો સતત પુનરાવર્તિત થઈ રહ્યા છે. આ બંને અવલોકનો જે પુનરાવર્તિત થયા ત્યાં આપણે CFની ગણતરી કરીશું. હવે CFની ગણતરીમાં જુઓ તો આપણું જે કોષ્ટક છે એમાં પહેલું જે બનાવવાનું એમાં લખવાનું કે પુનરાવર્તિત ચલ, એની જોડે બીજું એક બનાવવાનું કે ચલ જેટલી વખત પુનરાવર્તન પામે તે સંખ્યા, અને છેલ્લે આપણું જે એનું સૂત્ર છે કે m³ - m છેદમાં 12. હવે આની અંદર જોઈએ તો 162 આપણે કેટલી વખત તો 2 વખત આવ્યા હતા. અહીંયા એમની જગ્યાએ 2 મૂકવાના એટલે 2³ -2 છેદમાં 12. 2નો ઘન થશે 8. 8માંથી 2 બાદ કરો એટલે વધે 6. 6ને 12 વડે ભાગો એટલે ભાગવાથી આપણને જવાબ મળશે 0.5. તે જ પ્રમાણે 154 પણ 2 વખત હતા એટલે એમની જગ્યાએ 2 મૂકવાના એટલે 2³ -2/12 એટલે જવાબ આવશે 0.5. જે રકમો આવી એ બંનેનું ટોટલ કરો એટલે 0.5 + 0.5 એટલે કુલ ટોટલ થશે 1. હવે આપણું જે સૂત્ર હતું એ સૂત્ર મૂકીશું.
તો સહસંબંધાંક આર બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF છેદમાં n કૌંસમાં n² - 1. હવે આ જે કિંમતો થઈ આ કિંમતોની અંદર કિંમત મૂકીએ તો 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર 4 મળ્યો તો એટલે 4. CFની આપણી જે કિંમત મળી એ કુલ ટોટલ 1 મળ્યું એટલે CFની જગ્યાએ 1 અને છેદમાં nની કિંમત 7, 7નો વર્ગ -1. હવે ઉપર જુઓ ગણતરીમાં તો 6 કૌંસમાં 4 + 1 એટલે 5, નીચે 7, 7નો વર્ગ 49 -1. 6 × 5 એટલે 30 અને નીચે 49માંથી 1 જશે 48 અને 48ને 7 વડે ગુણીએ એટલે જવાબ મળે 336. બંનેનો ભાગાકાર કરીએ એટલે આપણને જવાબ મળશે 0.09. એકમાંથી બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે 0.91. તો આ પ્રમાણે આપણે ગણતરી કરવી. હવે આ જ રીતનો બીજો એક એક્ઝામ્પલ તમને બતાવું કે જેની અંદર આ જ રીતે પુનરાવર્તિત થતા અવલોકનો હોય. અહીંયા જે કિંમતો આપી છે કિંમતો, હવે રકમ તમે જોઈ હશે એ રકમની ગણતરી ઉપર ધ્યાન આપીએ. તો ગણતરીમાં જુઓ તો સૌથી પહેલાં જે ઉમેદવારો હતા એ ઉમેદવારો એની સામે RX અને RYની આપણી ગણતરીમાં જોવાનું છે. હવે જુઓ તો એક્સની જે કિંમતો છે એમાં સૌથી પહેલો નંબર 47, સૌથી મોટી રકમ, એને 1 નંબર આપ્યો. ત્યારબાદ 44 છે એને 2 નંબર આપ્યો. ત્યારબાદ 40 છે એને 3 નંબર આપ્યો. 35ને 4 નંબર આપ્યો. હવે ત્યારબાદ 28 2 વખત છે એટલે આપણા નંબર થશે 5 અને 6. 5 અને 6 કુલ ટોટલ થશે 11. 11ને 2 વડે ભાગીશું એટલે આપણને મળશે 5.5. 5.5 બંનેની સામે મૂક્યા. ત્યારબાદ 19 એને નંબર 7 આપીશું અને છેલ્લે 10 એને નંબર 8 આપીશું. હવે વાયની ગણતરીમાં જુઓ તો વાયની અંદર સૌથી મોટી રકમ છે 45, એને નંબર 1 આપ્યો. ત્યારબાદ 41 એને નંબર 2 આપ્યો. એના પછી 38 એને નંબર 3 આપ્યો. હવે એના પછી નાની રકમ છે 32, તો 32 જુઓ તો 3 વખત છે, બરાબર. એટલે 3 પછી આપણા નંબરો કયા આવે તો 4, 5 અને 6. 3 વખત પુનરાવર્તિત થયું તો 3 રકમો લેવાની એટલે 4 + 5 + 6 એને ભાગવાના 3 વડે એટલે 4 ને 5 9, 9 ને 6 15, 15ને 3 વડે ભાગીએ એટલે આપણને જવાબ મળશે 5. તો જ્યાં જ્યાં 32 હતા ત્યાં દરેકની સામે આપણે 5 મૂકીશું. ત્યારબાદનો ક્રમ જુઓ તો 25 એને નંબર 7 આપીશું અને છેલ્લે 24 એને નંબર 8 આપીશું. હવે આપણો ડિફરન્સ શોધીએ RX - RY. જે રીતે આપણે ગણતરી કરતા હતા તે જ રીતે તેનું ટોટલ 0 થાય. એનો વર્ગ કરીએ અને વર્ગનું ટોટલ અહીંયા આપણને મળ્યું 5.50. હવે આપણી ગણતરી. હવે સૌથી પહેલાં આપણી CFની ગણતરી જુઓ તો CFની ગણતરીમાં જુઓ તો એક્સની અંદર 28 નંબરનો ક્રમ હતો એને આપણે 2 વખત પુનરાવર્તિત થતું હતું. એની ગણતરી આપણું mની 3 ઘાત -m છેદમાં 12 એટલે 2ની 3 ઘાત એટલે 8, 8માંથી 2 જશે એટલે 6, 6ને 12 વડે ભાગીએ એટલે 0.5. 32 જે હતા એ 3 વખત આવતા હતા તો એમની જગ્યાએ 3 મૂકો. 3ની 3 ઘાત એટલે 27, 27માંથી 3 બાદ કરો એટલે 24 અને 24ને 12 વડે ભાગીએ એટલે જવાબ મળે 2. 2 અને 0.5 બંનેનું ટોટલ થશે 2.5. ફરીથી આપણું જે સૂત્ર હતું એ સૂત્રમાં જ કિંમતો મૂકી દેવાની કે R = 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF અપોન n² - 1. કિંમતો મૂકો એટલે 1 - 6 કૌંસમાં CF ડી સ્ક્વેરની કિંમત હતી 5.5 અને CFની કિંમત હતી 2.5. બંનેનું ટોટલ કરીએ એટલે આપણને મળશે 8. નીચે n બરાબર 8 હતા એટલે 8, 8નો વર્ગ 64 - 1. 64 - 1 એટલે ટોટલ થશે 63. 63ને 8 વડે ભાગ્યા એટલે 504. ઉપર 6 × 8 કર્યા એટલે 48. બંનેનો ભાગાકાર કર્યો એટલે આપણને જવાબ મળ્યો 0.10. એકમાંથી 0.10 બાદ કરીએ એટલે જવાબ મળશે 0.9. તો આ પ્રમાણે આની ગણતરી કરવી. આમાં ક્રમનો ખાસ ધ્યાન રાખવું. જો ક્રમ સાચા નહીં લખ્યા હોય તો જવાબ સાચો આપણને મળી શકતો નથી. હવે આ જ રીતની અંદર થોડાક ટૂંકા દાખલાઓ તમને બતાવું તો અહીંયા રકમ છે 2 નિર્ણાયકો 10 સ્પર્ધકોની એક સૌંદર્ય સ્પર્ધામાં ક્રમ આપ્યા. તેમના ક્રમોના તફાવતોનો વર્ગોનો સરવાળો 214 મળ્યો. ક્રમાંક સહસંબંધાંક શોધવાનો. હવે રકમની અંદર આપણને જુઓ તો 10 સ્પર્ધકો આપ્યા હતા એટલે n બરાબર 10 લેવાના અને વર્ગોનો સરવાળો આપણને 214 આપ્યો એટલે સિગ્મા ડી સ્ક્વેર બરાબર 214 લેવું. ગણતરી જુઓ તો આરનું આપણું જે સૂત્ર હતું તે જ સૂત્ર R બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n² - 1. સૂત્રમાં કિંમતો મૂકી દઈએ એટલે 6,
સિગ્મા ડી સ્ક્વેરની જગ્યાએ 214 અને એનની જગ્યાએ 10 એટલે 10 અને 10નો સ્ક્વેર માઇનસ 1. 214ને 6 વડે ગુણીશું એટલે જવાબ મળશે 1284. નીચે 10નો વર્ગ 100 થશે. 100ને 1 બાદ કરીએ એટલે 99. 99ને 10 વડે ગુણ્યા એટલે 990. 1284ને 990 વડે ભાગીશું એટલે આપણને જવાબ મળશે 1.30. 1માંથી 1.30 બાદ કરીએ એટલે આપણને જવાબ મળે -0.30. આ પ્રમાણે ગણતરી કરવી. હવે ત્યારબાદ બીજો એક એક્ઝામ્પલ જુઓ તો એની અંદર લખેલું છે 10 વિદ્યાર્થીઓને કોઈ 2 વિષયોમાં મેળવેલ ગુણ પરથી ક્રમાંક સહસંબંધાંક 0.5 મળે છે. પાછળથી એવી ખબર પડે છે કે એક વિદ્યાર્થીના ક્રમનો તફાવત 7 હોવો જોઈતો હતો, પરંતુ ભૂલથી તે 3 લેવાયો હતો. તો ક્રમાંક સહસંબંધાંકની સુધારેલી કિંમત શોધો. હવે સૌથી પહેલાં અહીંયા આપણને ભૂલ જે થયેલી છે તે દર્શાવી છે. સૌથી પહેલી વસ્તુ કે આપણને સિગ્મા ડી સ્ક્વેર આપેલો નથી, તો જે આરની કિંમત આપેલી છે તેની ઉપરથી આપણે સિગ્મા ડી સ્ક્વેરની કિંમત શોધીશું. અહીંયા આપણને રકમની અંદર n બરાબર 10, r બરાબર 0.5. ખોટું અવલોકન જે હતું એ 3 છે અને સાચું અવલોકન 7 છે. સૌથી પહેલાં આપણે ક્રમાંક સહસંબંધાંકનું જે સૂત્ર હતું તે જ કે r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n સ્ક્વેર માઇનસ 1. આમાં કિંમત મૂકીએ તો આરની કિંમત 0.5, 1 એમના એમ 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં 10, 10નો સ્ક્વેર માઇનસ 1. હવે આની અંદર 0.5 જે અહીંયા હતા એ પ્લસમાં, એને બરાબરની આ બાજુ લઈ જઈશું એટલે માઇનસ થઈ જશે. અને -6 સિગ્મા ડી સ્ક્વેર અપોન 10, 10નો સ્ક્વેર માઇનસ 1 એ માઇનસ હતું એ બરાબરની પેલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે. આની જે કિંમત થઈ એ કિંમત ઉપરથી હવે નીચે 10, 10નો સ્ક્વેર એટલે 100, 100ને 9 વડે 10 વડે ગુણી 1 બાદ કરીશું એટલે 99, એને 10 વડે ગુણીએ એટલે 990. 1માંથી 0.5 ગયા એટલે 0.5. હવે 990 આ બાજુ ભાગાકારમાં પેલી બાજુ જશે એટલે ગુણાકાર થઈ જશે એટલે 0.5 ગુણ્યા 990. સિગ્મા ડી સ્ક્વેરની જગ્યાએ 6 ગુણાકારમાં હતા તે આ બાજુ આવ્યા એટલે ભાગાકારમાં. બંનેનો ગુણાકાર ભાગાકાર કરીશું એટલે આપણને જવાબ મળશે 82.5. પરંતુ આ જે રકમ સિગ્મા ડી સ્ક્વેરની મળી તે ખોટી છે. હવે તેને સુધારવાની. તો સુધારેલો સિગ્મા ડી સ્ક્વેર માટેની ગણતરી જુઓ તો 82.5 આપણને જે જવાબ મળ્યો તેમાંથી જે ખોટો ડી મળ્યો હતો તેનો વર્ગ આપણે બાદ કરીશું અને જે સાચો ડી હતો એ મીન્સ કે સાચો ક્રમ હતો તેનો વર્ગ આપણે ઉમેરીશું. અહીંયા મુખ્ય કિંમતો તો 82.5 માઇનસ ખોટી રકમ હતી 3 અને સાચી રકમ હતી 7 એટલે 3નો વર્ગ 9 અને 7નો વર્ગ 49. 82.5માંથી 9 બાદ કરી અને 49 ઉમેરીએ એટલે આપણને જવાબ મળશે 122.5. આ ગણતરી ઉપરથી હવે સુધારેલો ક્રમાંક સહસંબંધાંક શોધીએ એટલે ફરી પાછું આપણું એનું એ જ સૂત્ર કે r = 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n સ્ક્વેર માઇનસ 1. આમાં કિંમતો મૂકીએ એટલે r બરાબર 1 - 6 આપણને સુધારેલો ડી સ્ક્વેર મળ્યો 122.5 એટલે ડી સ્ક્વેરની જગ્યાએ 122.5. નીચે એનની કિંમત તો 10 જ હતી એટલે 10 માઇનસ 10ની સ્ક્વેર માઇનસ 1. ફરીથી એનો ગુણાકાર કરીએ એટલે 122.5નો ગુણાકાર 735, નીચે 990. આ બંનેનો ભાગાકાર એટલે 0.74. 1માંથી બાદ કરીશું એટલે આપણને જવાબ મળશે 0.26. તો આ પ્રમાણે આ દાખલાઓની ગણતરી કરવી. ક્રમાંક સહસંબંધાંકની અંદર જો ક્રમ આપેલા હશે તો કોઈ વાંધો નથી, ડાયરેક્ટ એની ઉપરથી આપણે ક્રમાંક સહસંબંધાંક શોધી શકીશું. પરંતુ જો આપણને અલગ અલગ કિંમતો આપેલી હોય તો તે કિંમતો ઉપરથી આપણે એને સૌથી પહેલાં ક્રમ આપવા. ક્રમમાં એ વસ્તુનું ધ્યાન રાખવું કે જે ક્રમ આપવાના છે તે ક્રમ ઉતરતા ક્રમમાં હોવા જોઈએ, એટલે કે સૌથી મોટી રકમને પહેલો નંબર, એનાથી નાની રકમ બીજો નંબર, આ રીતે ક્રમ આપવા. જો સરખી રકમો હોય તો જેટલી વખત એ રકમ આવતી હોય તો એ બધા ક્રમોનું ટોટલ કરવાનું અને જેટલી વખત એ રકમ આવી હોય એ રકમ વડે ભાગવું. આ એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. તેની ઉપરથી CFની ગણતરી મેં જે તમને બતાવી એ CFની ગણતરી પણ યોગ્ય રીતે કરવી અને ત્યારબાદ એ CFવાળું જે આરનું સૂત્ર છે તે સૂત્રનો ઉપયોગ કરવો. બરાબર. હવે આ પ્રમાણેની જે ગણતરી થઈ એ ગણતરીના દાખલાઓ તમે જાતે ગણી શકશો એવી હું આશા રાખું છું. અને આ પ્રમાણેના જે દાખલાઓ થાય એ દરેકે દરેક દાખલાઓની સારી રીતે પ્રેક્ટિસ કરવી. હવે આગળના જે લેક્ચરની અંદર આપણે આ જ પ્રકારના બીજા જે આ ચેપ્ટરના ટૂંકા દાખલા અને જે થિયરિકલ જે વસ્તુઓ હશે તે દરેક વસ્તુ હું તમને સમજાવીશ. તો ત્યાં સુધી નમસ્તે, ધન્યવાદ.